બનાસકાંઠાની જનતાનો બુલંદ અવાજ બનીને છેલ્લા 25 વર્ષથી લોકહિતના ભગીરથ કાર્યમાં અગ્રેસર રહેલી બીકે ન્યૂઝ ચેનલે ડીસા શહેરમાં ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે છેલ્લા 6 મહિનાથી એક મહાયુદ્ધ છેડ્યું છે। હાલકી કક્ષાની સામાજિક બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે હવે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા ડીસાના નામાંકિત પત્રકારો પણ ખુલ્લેઆમ મેદાને આવ્યા છે અને માનવ જીવન સાથે ચેડા કરતા નરાધમોને ખુલ્લા પાડવા પોતાના તીખા મંતવ્યો આપી જનતાની લડતને વધુ મજબૂત બનાવી રહ્યા છે। નકલી ચીજવસ્તુઓના દૂષણથી બદનામ થયેલા ડીસા શહેરની છબી હવે નકલી ખાદ્ય સામગ્રીના કારણે આખા રાજ્યમાં ખરડાઈ રહી છે, કારણ કે અહીં શુદ્ધ ઘીના નામે ડુપ્લિકેટિંગનું બહુ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે। બીકે ન્યૂઝ ચેનલે વારંવાર જનતાની અદાલતમાં આના પુરાવા રજૂ કર્યા છે કે ડીસાના જીઆઈડીસી, લાઠી બજાર, રામજી મંદિર અને રિસાલા બજાર જેવા ધમધમતા વિસ્તારોમાં આ નકલી ઘીનું ઉત્પાદન રાત દિવસ બેરોકટોક થઈ રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે જ્યારે પણ જનતાના દબાણ હેઠળ ફૂડ વિભાગ જાગે છે ત્યારે માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલ પ્રયોગશાળામાં ફેલ પણ થાય છે, પરંતુ આપણા લૂઝ કાયદાની મજબૂરી જુઓ કે આ ભેળસેડિયા તત્વો કોર્ટમાં મામૂલી દંડ ભરીને તરત જ છૂટી જાય છે અને બીજા જ દિવસથી એ જ જગ્યાએ ફરીથી મોતનો આ સામાન બનાવવાનું શરૂ કરી દે છે। ડીસામાં પરિવાર, શુભ, જયમૂલ, શ્રીમૂળ, સંયમ, સંસાર, ગોરસ, હેલ્થ અને જયવર્ધન જેવી નામાંકિત બ્રાન્ડોના નામે નકલી ઘી પકડાયું છે અને આ તમામ બ્રાન્ડના સેમ્પલ ફૂડ ટેસ્ટિંગમાં નાપાસ થયા હોવા છતાં આજે પણ આ બ્રાન્ડનું ધમધોકાર ઉત્પાદન બજારમાં ચાલુ છે। સવાલ એ થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમતા આ તત્વો સામે આપણું કાયદાકીય તંત્ર આટલું લાચાર અને મજબૂર કેમ સાબિત થઈ રહ્યું છે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે કે પછી આ બ્રાન્ડોની ચમક પાછળ કોઈ મોટા માથાઓનો હાથ છે? આ કાળા કારોબારનો સૌથી કરુણ અને હૃદયદ્રાવક ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એક ગરીબ મધ્યમવર્ગીય પરિવારની પીડાને સમજીએ છીએ। વિચારો કે એક ગરીબ પિતા જેની વહાલસોઈ દીકરી લગ્ન પછી જ્યારે પહેલીવાર સુવાવડ માટે પોતાના પિયર આવવાની હોય ત્યારે એ પિતાના દિલમાં કેવા હરખ હોય। પિતા પોતાના કાળજાના કટકા સમાન દીકરી અને તેના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમ શિશુના સારા સ્વાસ્થ્ય માટે દિવસ રાત કાળી મજૂરી કરે છે અને પોતાના લોહીનું પાણી કરીને એક રૂપિયો પાઈ એકત્રિત કરે છે। એ પિતા પોતાની આખી જિંદગીની મહેનતની કમાણી બજારમાં જઈને એ આશાએ વેડી દે છે કે તે પોતાની સગર્ભા દીકરીને સૌથી મોંઘું અને શુદ્ધ ઘી ખવડાવી શકે, જેથી દીકરીનું શરીર મજબૂત બને। પરંતુ આ નરાધમો અને નફાખોરોની પાપલીલા જુઓ કે જે ડબ્બાને શુદ્ધ દેશી ઘી સમજીને એ લાચાર પિતા પોતાની સગર્ભા દીકરીને ખવડાવે છે તે ખરેખર તો ઝેરનું નક્ષિક મિશ્રણ હોય છે। તેમાં શુદ્ધ ઘીનો એક ટીપું પણ નથી હોતું, પણ તેની અંદર અત્યંત હાનિકારક ડાલડા ઘી, સસ્તું પામ તેલ અને કેમિકલયુક્ત ઔદ્યોગિક કેટેગરીના એસેન્સ તેમજ કલર ભેળવવામાં આવ્યા હોય છે। આ ઘાતક રસાયણોનું મિશ્રણ જ્યારે એ અજાણ સગર્ભા દીકરીના પેટમાં જાય છે ત્યારે તે માત્ર એ દીકરી માટે જ નહીં, પરંતુ તેના ગર્ભમાં શ્વાસ લઈ રહેલા માસૂમ નવજાત શિશુના જીવન માટે પણ અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થાય છે। એક પિતા જે ઘીને અમૃત સમજીને લાવ્યો હતો તે વાસ્તવમાં આ રાક્ષસોના કારણે સ્લો પોઈઝન બનીને તેની દીકરીના શરીરમાં ઉતરે છે। ડીસા એક સમયનું ડીસા, પાણીદાર ડીસા। અંગ્રેજ શાસકો જ્યારે ડીસાની પસંદગી કરતા શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ખાવાનું, શુદ્ધ પીવાનું, પણ હાલ એ આખું પિક્ચર બદલાઈ ગયું છે। ડીસા એટલે ડી ફોર ડુપ્લિકેટ। સમગ્ર રાજ્યની દેશ લેવલે ડીસાની ડુપ્લિકેટની છબી અંકિત થઈ છે। એમાં ખાવાની ચીજ વસ્તુ હોય, ઘી, તેલ, હળદર, મરચું, પણ સૌથી વધારે ભયજનક અને નુકસાનકારક જે આ સ્થિતિ આજે સર્જાઈ છે તે ડુપ્લિકેટ ઘી। ડીસામાં ડુપ્લિકેટ ઉત્પાદન ઘી કરતાં કેટલાક તત્વો છે સમગ્ર ડીસામાં હતા, હાલ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ચૂક્યા છે। ઘીના નામે અલગ અલગ વસ્તુઓ નાખી, એસેન્સ નાખી ઘી બનાવવાનું, હલકી કક્ષાનું ઘી બનાવવાનું, એ જ ઘી આજે સ્ટોલોની અંદર નહીં, અમૂલના સ્ટોલની અંદર એ ઘી જવા માંડ્યું છે। એક બાપ મજૂરી કરતો હોય, લારી ખેંચતો હોય, એને દીકરી હોય, પરણાઈ હોય સાસરે ડિલિવરી માટે, એની ઈચ્છા હોય કે દીકરી આવી છે તો હું એને સારું ઘી ખવડાવું, પણ એ ઘી કયું? ઘીના નામે ઝેર ખવડાવી રહ્યો છે। એટલે અને ફૂડ વિભાગ આ બધી સિસ્ટમથી જાણે છે। ફૂડ વિભાગ હપ્તાખોરી નીચે દબાઈ ગયું છે। ફૂડ વિભાગને બધી ખબર છે ક્યાં ઘી બને છે, સેમ્પલો ફૂડ વિભાગ જોડે રહીને પાસ કરાવતું હોય છે। એટલે મારું માનવું છે કે ખાવા પીવાની બાબતમાં આ વસ્તુ ક્યારેય ન ચલાવવી જોઈએ, કેમ કે આ આવનારા સમયમાં જન આરોગ્ય માટે જોખમી છે, આવનારી પેઢી માટે જોખમી છે। સારા બાળકો જ પેદા નહીં થાય તો સારું ભવિષ્ય દેશનું શું બનશે?
આ સમગ્ર કાઉન્ટમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ડીસામાં તૈયાર થતા આ નકલી ઘીના કારખાનાઓ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ ખરેખર અજાણ છે? જનતા આજે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહી છે કે ભ્રષ્ટાચારના હપ્તા નીચે દબાઈ ગયેલું ફૂડ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર સબ સલામત હોવાનો ડોળ કરી રહ્યું છે અને તેમની જ રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. જો સરકારી તંત્ર અને કાયદાના રક્ષકો જ આ નરાધમો સાથે મિલીભગત કરીને બેસી જશે તો સામાન્ય જનતા ન્યાય માટે ક્યાં જશે? આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ માનવતા વિરુદ્ધનું ઘોર પાપ છે અને જો હવે તંત્ર પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી નહીં જાગે તો જનતાનો આક્રોશ આ આખા ભ્રષ્ટ તંત્રને ઘેરી લેશે તે નક્કી છે.